આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણધરને ફરિયાદ મળી કે કડોદરા પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ પુસ્તકો કે શાળામાં સામગ્રી નથી મળી, જેથી મહેશભાઈ અણધર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરાપરા કડોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણધરને ફરિયાદ મળી કે કડોદરા પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તક કે શાળાની સામગ્રી મળી નથી, જેથી મહેશભાઈ અણધર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરાપરા કડોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। ત્યાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે। આ બાબતે આપ કોર્પોરેટર મહેશભાઈ અણધરની ખેદ વ્યક્ત કરતા શાસકો પર ચબખા મારતા જણાવ્યું હતું કે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્ય પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ 3 મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું અને હજુ બાળકોને શાળાની સામગ્રી કે પાઠ્ય પુસ્તકો મળ્યા નથી। ત્યારે મહેશભાઈ અણધરે વધુમાં જણાવ્યું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસની સામગ્રી જ ઉપલબ્ધ નથી કરાવતી। હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે। જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે। અંતમાં મહેશભાઈ અણધરે જણાવ્યું કે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવવાની તસદી હજુ શાસકો કે તંત્રે લીધી નથી। હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને બીજી જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવે, જેથી બાળકોને ભણવામાં તકલીફ ન પડે અને તેઓનું ભવિષ્ય સુધરી શકે। નમસ્કાર। કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે, ભણવાની શરૂઆત કરે છે, એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ 3 મહિના જેટલો સમયગાળો થઈ ગયો, હજી એમને પુસ્તકો મળ્યા નથી। ગુજરાતી જે આપણી માતૃભાષા છે, જે ગુજરાતી ધોરણના 80 બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી। ગણિતના 80 અને ચિત્રપોથી એટલે કે 80 જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી। પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે। બીજા ધોરણની અંદર એવા 17 બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું। ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું ધોરણ, એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી। તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે। એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે, બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે, જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય। અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે। હું આજના દિવસે અપેક્ષા રાખું છું, ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો। આ તમારા ધ્યાનમાં હશે જ, કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે, ચોપડાઓ લેવા માટે મૂક્યા છે, જેનું પણ આ પ્રમાણ છે, તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।